મહીસાગરમાં દેવચોકડી પાસે નવું ગરનાળું બનાવતા વિવાદ સર્જાયો। સ્થાનિકોએ હલ્લાબોલ કરી કામગીરી બંધ કરાવી। 1500 વીઘા કરતાં વધુ ખેતીને નુકસાનની ભીતિ છે। ખેડૂતોએ સંબંધિત અધિકારીને રજૂઆત કરી। મામલતદાર, આરએનબી વિભાગ અને તલાટી સ્થળે દોડી આવ્યા હતા। દેવ તળાવ પાસે જે ગરનાળું બનાવે છે એ ગરનાળું ખરેખર બનાવવાની જરૂર નથી, કારણ કે આ ગરનાળું બનવાથી પાછળના વિસ્તારમાં એટલે કે વધવજીના મુવાડા, ગોરજીના મુવાડા, તબડુકા, માધવપુરા, ખાખરાલાટ આટલા ગામોની સંપૂર્ણ જમીન ડૂબમાં જાય એમ છે અને આ લોકોને ખેતી સિવાય બીજો કોઈ આધાર નથી। એટલે આ ગરનાળું છે એ ખરેખર અહીં બનવું જ ના જોઈએ અને એ છતાંય જો કદાચ આમને બનાવવું હોય તો આનો જે પાણીનો નિકાલ છે પહેલાં દેવ ચોકડી પર રહીને જે પાણી જતું એ બાજુ પાણીનો નિકાલ કરે તો કદાચ થઈ શકે કે પછી સુતરિયા બાજુ થઈ શકે। બાકી અહીંયા જે આ દેવ પાંડવા રસ્તા ઉપર જે નાળું બનાવો છે એ ખરેખર ખોટું છે અને પાછળના 1500-2000 ખેડૂતોને નુકસાનકારક છે।